હેલો ટુ ઓલ. હવે આપણે જે આપણું યુનિટ 1 છે એમાં આપણે આગળ કન્ટિન્યુ કરીએ. તો કે આપણે વાત કરી હતી કે પેથોજેનિસિટી વિશે. હવે કોઈ પણ પેથોજેનિક ઓર્ગેનિઝમ્સ છે કે જે કોઈ પણ હોસ્ટની અંદર ડિઝીઝ અથવા કોઈ પણ ટાઈપનું છે એવી ઇન્ફેક્શન કોઝ કરી શકે છે. તો આ ઇન્ફેક્શન કોઝ કરવા માટે એની પાસે બે પ્રોપર્ટી હોવી જોઈએ. પહેલું આપણે જોયું ઇન્વેઝિવનેસ હોવી જોઈએ, અને ત્યારબાદ આપણે સેકન્ડ પ્રોપર્ટી છે જોઈ લઈએ, દેટ ઇઝ ધી ટોક્સિજેનિસિટી. સેકન્ડ પ્રોપર્ટી છે દેટ ઇઝ ધી ટોક્સિજેનિસિટી. ક્લિયર? તો કે હવે કોઈ પેથોજન્સ બોડીમાં એન્ટર થશે તો એવું તે શું ફોર્મ કરશે, શું પ્રોડ્યુસ કરશે કે જેના કારણે હોસ્ટના નોર્મલ ફંક્શન છે એ ડેમેજ થશે. તો કે તમારું જે કોઈ પણ પેથોજન્સ છે અમુક ટાઈપના ટોક્સિન્સ છે એ ફોર્મ કરશે, અને આ ટોક્સિન્સ શું કરશે, હોસ્ટના કોઈ પણ પાર્ટ્સને અથવા એના નોર્મલ ફંક્શનને, કોઈ પણ પ્રોસેસ કે પ્રોટીન છે એને ડેમેજ કરશે કે જેના કારણે હોસ્ટ છે પોતે ડેમેજ થશે. ક્લિયર? તો એનો સેકન્ડ પ્રોપર્ટી છે કે કોઈ પણ પેથોજન્સ પાસે ટોક્સિન ફોર્મ કરવાની પ્રોપર્ટી હોવી જોઈએ, ટોક્સિન્સ ફોર્મ કરી શકતો હોવો જોઈએ. ક્લિયર? તો હવે જે ટોક્સિન્સ છે જે મોસ્ટલી જે બેક્ટેરિયલ પેથોજન્સ છે કે જે બેક્ટેરિયા છે એ પોતે પેથોજેનિક છે, તો બેક્ટેરિયા પાસે અલગ અલગ બે ટાઈપના ટોક્સિન્સ છે એ પોતે ફોર્મ કરી શકે છે. પહેલું છે એન્ડોટોક્સિન્સ અને એક્ઝોટોક્સિન્સ. હવે આપણે આ બંને ટોક્સિન્સ છે એની વચ્ચે ડિફરન્સ જોઈ લઈએ. વોટ ઇઝ ધી એન્ડોટોક્સિન્સ અને વોટ ઇઝ ધી એક્ઝોટોક્સિન્સ? લેટ્સ સી અબાઉટ ધી ડિફરન્સ બિટવીન ઓફ ધેમ. ક્લિયર? તો જનરલી જે બેક્ટેરિયલ પેથોજન્સ છે એ અલગ અલગ બે ટાઈપના ટોક્સિન્સ ફોર્મ કરી શકે. ફર્સ્ટ છે એક્ઝોટોક્સિન્સ અને નેક્સ્ટ છે એન્ડોટોક્સિન્સ. હવે આપણે આ બે વચ્ચેનો ડિફરન્સ જોઈ લઈએ. તો કે ડિફરન્સ બિટવીન એન્ડો એન્ડ એક્ઝોટોક્સિન્સ. ફર્સ્ટ સ્ટાર્ટ કરીએ, દેટ ઇઝ ધી એક્ઝોટોક્સિન્સ. તો કે એક્ઝોટોક્સિન્સ છે એ સેલની અંદર બને છે અને સેલની બહાર રિલીઝ થશે. હવે સેલની બહાર રિલીઝ થશે ત્યારે પોતે પોતાની સેલ વોલ છે એની બર્સ્ટ કરવાની જરૂર પડતી નથી. આમનામ પોતે સેલની બહાર છે પોતે લિબરેટ કરી દેશે. લિબરેટ કરી અને આજુબાજુમાં રહેલા હોસ્ટના સેલ્સને પોતે ડેમેજ કરશે. આ એક્ઝોટોક્સિન્સ. ક્લિયર? તો આને કહેશું આપણે એક્ઝોટોક્સિન્સ. હવે એક્ઝોટોક્સિન્સ છે એ ગ્રામ પોઝિટિવ સેલ્સ અને ગ્રામ નેગેટિવ બંને સેલ્સ દ્વારા છે એ સિક્રીટ થાય છે, અને આ દરમિયાન હોસ્ટ સેલ્સ છે એની ડેમેજ કરશે ત્યારે પોતે પેથોજેનિક સેલ્સ છે એને કિલ થવું પડતું નથી. ક્લિયર? અને મોસ્ટલી એક્ઝોટોક્સિન્સ છે એ કેવા છે, તો કે હીટ લેબાઇલ છે, એની ઉપર હીટની અસર જોવા મળે છે. ક્લિયર? ત્યારબાદ જોઈએ એન્ડોટોક્સિન્સ. તો કે એન્ડોટોક્સિન્સ મોસ્ટલી છે એ તમારું જે પેથોજેનિક સેલ્સ છે એની સેલ વોલમાં આવેલા હોય છે. એટલે આ દરમિયાન એટલે કે એના કોઈ પણ એલપીએસ એક્ઝામ્પલ છે લિપોપોલિસેકેરાઇડ કે જે સેલ વોલનું કમ્પોનન્ટ છે એ વર્ક કરે છે એન્ડોટોક્સિન્સ તરીકે. હવે જ્યારે તમારું કોઈ પણ પેથોજન્સ જ્યારે એની સેલ વોલ બર્સ્ટ થશે એટલે કે સેલ વોલ રપ્ચર થશે ત્યારે જ પોતે રિલીઝ થશે. એટલે કે તમારો એન્ડોટોક્સિન્સ જ્યારે તમારો પેથોજન્સ કિલ થશે ત્યારે જ સેલ્સમાંથી છે એ બહાર રિલીઝ થાય છે. આમનામ એ પોતે રિલીઝ કરી શકતા નથી. અને એન્ડોટોક્સિન્સ છે એ મોસ્ટલી ગ્રામ નેગેટિવ સેલ્સ દ્વારા છે એ સિક્રીટ થાય છે અને પોતે હીટ રેઝિસ્ટન્સ છે એની ઉપર હીટની કોઈ પણ જાતની અસર થતી નથી. તો આ બંને મેઇન ડિફરન્સ છે એન્ડોટોક્સિન્સ વચ્ચે અને એક્ઝોટોક્સિન્સ વચ્ચે. ક્લિયર? હવે આપણે એન્ડોટોક્સિન્સ અને એક્ઝોટોક્સિન્સ બંને છે એ ડીપમાં જોઈ લઈએ વિથ એક્ઝામ્પલ્સ. સ્ટાર્ટ કરીએ આપણે એક્ઝોટોક્સિન્સથી. આપણે પહેલાં જ વાત કરી કે એક્ઝોટોક્સિન્સ છે કેવા છે, તો કે હીટ લેબાઇલ છે. એટલે તમે એને 30 મિનિટ સુધી ગરમ કરશો, બોઇલિંગ ટ્રીટમેન્ટ આપશો તો પોતે છે એ તમારા ટોક્સિન્સ છે એ પોતે ડીનેચર થઈ જાય છે એટલે એક્ટિવ રહેતા નથી. હવે જોઈએ આપણે અલગ અલગ જે માઇક્રોબિયલ સેલ્સ છે એના દ્વારા જે એક્ઝોટોક્સિન્સ જે ફોર્મ થાય છે એ આપણે વિથ એક્ઝામ્પલ જોઈ લઈએ તો કયા ટાઈપના માઇક્રોબ્સ છે એ કયા ટાઈપનું એક્ઝોટોક્સિન્સ છે એ ફોર્મ કરે છે. ક્લિયર? તો ફર્સ્ટ સ્ટાર્ટ કરીએ. પહેલું છે તો કે જે ટીટેનસ ટોક્સિન છે. પહેલું ટોક્સિન્સ છે ટીટનટ ટોક્સિન કે જે મોસ્ટલી ક્લોસ્ટ્રિડિયમ ટીટાની દ્વારા ફોર્મ થાય છે. ત્યારબાદ હીટ સ્ટેબલ અને હીટ લેબાઇલ ટોક્સિન્સ છે. ETEC કે હીટ સ્ટેબલ અને હીટ લેબાઇલ ટોક્સિન્સ છે જે એન્ટેરોટોક્સિજેનિક બેક્ટેરિયા છે જે ઇકોલાઈ એના દ્વારા ફોર્મ થાય છે. ત્યારબાદ જોઈ લઈએ એન્ટેરોટોક્સિન્સ છે એ મોસ્ટલી ઇકોલાઈ દ્વારા ફોર્મ થાય છે, અને હીટ સ્ટેબલ અને હીટ લેબાઇલ ટોક્સિન્સ છે ETEC દ્વારા છે એ ફોર્મ થાય છે. ત્યારબાદ છે કોલેરા ટોક્સિન્સ છે જે મોસ્ટલી વિબ્રિયો કોલેરા દ્વારા છે એ સિક્રીટ થાય છે. ત્યારબાદ ડિફ્થેરિયા ટોક્સિન્સ કે જે કોર્નિબેક્ટેરિયમ ડિફ્થેરિયા દ્વારા સિક્રીટ થાય છે. અને ત્યારબાદ જોઈ લઈએ બોટ્યુલિનમ ટોક્સિન્સ કે જે ક્લોસ્ટ્રિડિયમ બોટ્યુલિઝમ નામના સેલ્સ દ્વારા છે એ સિક્રીટ થાય છે. ક્લિયર? તો આ વાત થઈ ગઈ આપણે બેક્ટેરિયલ ટોક્સિન્સને એક્ઝામ્પલ્સ વાળી. હવે અમુક ટોક્સિન્સ એવા છે કે જે અમુક બેક્ટેરિયા પેથોજેનિક છે એ પોતે બોડીની અંદર એન્ટર થઈ જશે, એન્ટર થઈને ટોક્સિન્સ ફોર્મ કરશે અને આ ટોક્સિન્સ છે એ તમારા હોસ્ટને ડેમેજ કરશે. જ્યારે અમુક ટોક્સિન્સ એવા છે કે જેવા પેથોજન્સ છે એને કોઈ પણ હોસ્ટમાં એન્ટર થવાની જરૂર પડતી નથી, બહારથી જ પોતે ટોક્સિન્સ ફોર્મ કરશે અને આ ટોક્સિન્સ બોડીમાં એન્ટર થશે અને બોડીને ડેમેજ કરવાનું કામ છે એ કરે છે. ક્લિયર? તો હવે આ ટોક્સિન્સ છે ને અલગ અલગ બે ટાઈપથી ફર્ધર ક્લાસિફાઈ કરી શકાય છે. ફર્સ્ટ તો કે એનું એ કયા ટાઈપના
હોસ્ટના કયા ભાગને ડેમેજ કરે છે, હોસ્ટના કઈ સિસ્ટમને ડેમેજ કરે છે, એને અકોર્ડિંગ પણ એક છે એ ફર્ધર ક્લાસિફાઈ કરી શકાય. પહેલું જોઈએ એના કયા હોસ્ટના કયા ફંક્શનને ડેમેજ કરે છે એના અકોર્ડિંગ. તો પહેલું જોઈએ તો કે ન્યુરોટોક્સિન્સ. તો કે ન્યુરોટોક્સિન્સ એટલે કે એવા ટોક્સિન્સ કે જે શું કરે છે તો કે હોસ્ટની નર્વસ સિસ્ટમ છે એને ડેમેજ કરવાનું કામ કરે છે, એને કહેશું આપણે ન્યુરોટોક્સિન્સ. ક્લિયર. તો આપણે વાત કરી કે ટોક્સિન્સ છે એને અલગ અલગ જે એક્ઝોટોક્સિન્સ છે એને અલગ બે ટાઈપથી ક્લાસિફાઈ કરી શકાય. પહેલું તો કે હોસ્ટના કયા ભાગને ડેમેજ કરે છે એના બેઝ ઉપર. તો કે ઘણા ટોક્સિન્સ એવા હોય કે નર્વસ સિસ્ટમને ડેમેજ કરતા હોય હોસ્ટની, તો એને કહેશું આપણે ન્યુરોટોક્સિન્સ. અમુક ટોક્સિન્સ એવા છે કે જે હોસ્ટના સેલ્યુલર ફંક્શનને ડેમેજ કરશે, તો એને કહેશું આપણે સાઇટોટોક્સિન્સ. અમુક ટોક્સિન્સ એવા છે કે જે તમારા ગેસ્ટ્રો ઇન્ટેસ્ટાઇનલ ટ્રેકને ડેમેજ કરે છે, તો એને કહેશું આપણે યુટેરોટોક્સિન્સ. લાઇકવાઇઝ ધેટ. ક્લિયર. હવે સેકન્ડ જોઈ લઈએ આપણે તો કે એના મોડ ઓફ એક્શન ના અકોર્ડિંગ પણ એ ટોક્સિન્સ છે એને અલગ અલગ છે એ ક્લાસિફાઈ કરી શકાય છે. હવે કયા ટાઈપનું એક્શન છે એ લઈ ગઈ. આ તો પહેલું હતું કે કયા ભાગને ડેમેજ કરે છે એના ઉપરથી. હવે બીજું છે તો કે કયા ટાઈપનું ફંક્શન શો કરે છે એના બેઝ ઉપર પણ ટોક્સિન્સ છે જે એક્ઝોટોક્સિન્સ એને છે ફર્ધર 4 to 5 ગ્રુપની અંદર છે એ ક્લાસિફાઈ કરી શકાય છે. લેટ્સ સી અબાઉટ ઇટ. તો કે ફર્સ્ટ ટોક્સિન્સ એમાં જોઈ લઈએ આપણે. લેટ ઇઝ ધી તો કે ફર્સ્ટ ટોક્સિન્સ જોઈએ એમાં. તો કે ફર્સ્ટ ટોક્સિન્સનું ટાઈપ દેટ ઇઝ ધી એબી ટોક્સિન્સ. ક્લિયર. એના મોડ ઓફ એક્શનને અકોર્ડિંગ જે આપણે એક્ઝોટોક્સિન્સ છે ને આપણે ક્લાસિફાઈ કરીએ છીએ આપણે એમાં જોઈએ તો કે ફર્સ્ટ દેટ ઇઝ ધી એબી ટોક્સિન્સ. તો કે એબી ટોક્સિન્સ છે એની અંદર આ ટોક્સિન્સ છે એમાં આનો એક સબ પોઈન્ટ છે એ અને આ બીજો સબ યુનિટ બી, આને કહેશું આપણે એબી ટોક્સિન્સ. તો હવે જે એબી ટોક્સિન્સ આ છે હોસ્ટ સેલ્સ અને આ હોસ્ટ સેલ રિસેપ્ટર. તો એમાંથી જે એબી ટોક્સિન્સમાં છે એમાંથી ખાલી 20 જે સબ યુનિટ છે એ તમારા હોસ્ટ સેલ્સના રિસેપ્ટર, મોસ્ટલી રિસેપ્ટર કયું હશે તો કાર્બોહાઈડ્રેટ રિસેપ્ટર સાથે બાઇન્ડ થશે. ક્લિયર. એ ખાલી બાઇન્ડિંગ માટેનો જ રોલ પ્લે કરશે, પોતે બીજો કોઈ પણ ટાઈપનો રોલ પ્લે કરશે નહીં. અને એમાંથી જાણે જે એબ સબ યુનિટ છે એ સબ યુનિટ કોઈ પણ જાતનો એન્ઝાઇમેટિક એક્શન છે એ શો કરે છે. ક્લિયર. તો આ પહેલું છે દેટ ઇઝ ધી એબી ટોક્સિન્સ કે જેમાં એ અને બી એવા બે સબ યુનિટ આવેલા હશે, જેમાંથી બી સબ યુનિટ છે ઓનલી ફોર ધી બાઇન્ડિંગ ઓફ ધી કાર્બોહાઈડ્રેટ મોલેક્યુલ પ્રેઝન્ટ ઓન ધી હોસ્ટ સેલ રિસેપ્ટર, અને જ્યારે એ સબ પોઈન્ટ છે રિસ્પોન્સિબલ ફોર ધી એન્ઝાઇમેટિક એક્ટિવિટી. ક્લિયર. તો આ વાત થઈ ગઈ આપણે એબી ટોક્સિન્સ વિશે. તો હવે આપણે એબી ટોક્સિન્સ છે એનું મોડ ઓફ એક્શન જોઈ લઈએ કે કયા ટાઈપથી છે એ પોતે ફર્ધર છે એ એક્શન કરે છે. લેટ્સ સી અબાઉટ. ક્લિયર. તો હવે એબી ટોક્સિન્સ છે એમાં વાત કરીએ કે એમાં એ અને બી બે સબ યુનિટ આવેલા હોય. તો કે ઘણીવાર એ અને બી સબ યુનિટ આવી રીતે સિમ્પલ ફોર્મની અંદર પણ આવેલા હોય છે, જ્યારે ઘણાની અંદર એ અને બી સબ યુનિટ છે 1 by 1 ઇન્ટરમીડિયેટ એટલે કોમ્પ્લેક્સ ફોર્મની અંદર પણ જોવા મળે છે. આ વાત થઈ ગઈ આપણે એનું એબી જે પ્રોટીન છે ટોક્સિન જેનું સિમ્પલ ફોર્મ, અને આ એબી એનું કોમ્પ્લેક્સ ફોર્મ એટલે કમ્પાઉન્ડ ફોર્મ કે જેની અંદર એક સબ યુનિટ બી એ ટાઈપનું આવેલું હોય. હવે આપણે જોઈએ તો કે તમારું એબી ટોક્સિન્સ છે એ અલગ અલગ બે વેથી છે એ હોસ્ટની અંદર છે એ એન્ટર થશે. તો કે કયો વે તો કે ફર્સ્ટ આ એબી ટોક્સિન્સ ધેટ ઇઝ ધી ટાર્ગેટ એટલે કે હોસ્ટ સેલ. ફર્સ્ટ શું થશે તો કે તમારું જે એબી ટોક્સિન્સ છે એ આખું અંદર એન્ટર થઈ જશે હોસ્ટના સેલ્સની અંદર બાય ધી એન્ડોસાઇટોસિસ. એટલે કે મીન્સ આખું અંદર એન્ટર થઈ જવું. તો એન્ડોસાઇટોસિસની પ્રોસેસ થ્રુ તમારું આખું એબી જે એન્ડોટોક્સિન્સ છે એક્ઝોટોક્સિન્સ આખું તમારા હોસ્ટની અંદર છે એન્ટર થશે. અંદર એન્ટર થઈ ગયા પછી તમારું જે એબી ટોક્સિન્સ છે એ અલગ અલગ એ અને બી સબ પોઈન્ટની અંદર છે એ ડિવાઈડ થઈ જાય વિથ હેલ્પ ઓફ પ્રોટીએસ એન્ઝાઇમની મદદથી પોતે અલગ અલગ બે સબ પાર્ટની અંદર છે એ ડિવાઈડ થઈ જાય છે. અને ડિવાઈડ થઈ ગયા પછી તમારું જે એ ફ્રેગમેન્ટ છે એ ફર્ધર પોતે શું કરશે એક્ટિવિટી છે એ શો કરશે, પ્રોટીન સિન્થેસિસને ડેમેજ કરશે અથવા કોઈ પણ ઇફેક્ટ છે એ ડેમેજ છે એ હોસ્ટની અંદર છે એ પોતે શો કરે છે. આ એનો ફર્સ્ટ મોડ ઓફ એક્શન હતો. નેક્સ્ટ મોડ ઓફ એક્શન શું થશે તો કે પોતે તમારું એબી એન્ટીજન્સ છે એ હોસ્ટ સાથે બાઇન્ડ થશે. હોસ્ટ સાથે બાઇન્ડ થઈ અને એમાંથી એ અને બી સબ પોઈન્ટ છે હોસ્ટ સેલની બહાર જ ક્લીવ થશે, અંદર ક્લીવ થશે નહીં, બહાર ને બહાર એ અને બી બંને પોઈન્ટ અંદર ક્લીવ થશે. ક્લીવ થઈ અને ખાલી તમારો એ સબ પોઈન્ટ છે એ અંદર એન્ટર થશે, જ્યારે બી સબ પોઈન્ટ છે એ ટાર્ગેટ સેલની ઉપર ને ઉપર રહી જશે, એ પોતે અંદર એન્ટર થશે નહીં. અને એન્ટર થશે કોણ ઓનલી ફોર એ સબ પોઈન્ટ. અને એન્ટર થઈ ગયા પછી પોતે શું કરશે તો કે ટાર્ગેટ સેલ્સના કોઈ પણ પ્રોટીન સિન્થેસિસની અંદર ઇનહિબિટ કરી અને ઇન્ટરફેર કરી અને પોતે છે એ હોસ્ટ સેલને ડેમેજ કરવાનું કામ કરશે. તો આ વાત થઈ ગઈ આપણે મોડ ઓફ એક્શન ઓફ ધી એ બી ટોક્સિન્સ. ક્લિયર. હવે આપણે જોઈએ સેકન્ડ કાઇન્ડનું ટોક્સિન્સ દેટ ઇઝ ધી મેમ્બ્રેન ડિસરપ્ટિંગ ટોક્સિન્સ. દેટ ઇઝ ધી મેમ્બ્રેન ડિસરપ્ટિંગ ટોક્સિન્સ. લેટ્સ સી અબાઉટ. ક્લિયર. હવે આપણે જોઈએ સેકન્ડ પ્રોટીન દેટ ઇઝ ધી મેમ્બ્રેન ડિસરપ્ટિંગ
ટોક્સિન્સ. ક્લિયર. આ ટોક્સિન્સ શું કરશે તો કે કોઈ પણ હોસ્ટ સેલ્સના મેમ્બ્રેન છે, મોસ્ટલી મેમ્બ્રેન છે હોય સાઇટોપ્લાઝમિક મેમ્બ્રેન, તો કે ફોસ્ફોડાયસ્ટર ફોસ્ફોલાઇપેઝનું હોય કે આપણે વાત કરીએ કે ફોસ્ફોલિપિડ બાયલેયરનું બનેલું હોય મેમ્બ્રેન, તો આ મેમ્બ્રેનને ડિસ્ટર્બ કરવાનું કામ કરશે. ધારો કે આ તમારો હોસ્ટ સેલનું સેલ મેમ્બ્રેન છે કે જે ફોસ્ફોલિપિડ બાયલેયરનું બનેલું હોય, આપણે વાત કરીએ કે જેમાં લિપિડ ને ફેટી એસિડ્સ ને ચેઇન ફોર્મ આવેલું હોય, વચ્ચે વચ્ચે આવા પ્રોટીન આવેલા હોય, ટ્રાન્સફર પ્રોટીન, આવું બધું જોયું. આ કહેશું આપણે ફોસ્ફોલિપિડ બાયલેયર. તો જે મેમ્બ્રેન ડિસરપ્ટિંગ ટોક્સિન્સ છે એ શું કરશે, તમારા ફોસ્ફોલિપિડ બાયલેયર છે, ફોસ્ફોલિપેઝ એન્ઝાઇમ્સ એની પાસે આવેલો હશે અને પોતે શું કરશે, તમારા આ જે મેમ્બ્રેન છે એને ડિસ્ટર્બ કરવાનું કામ કરશે બિકોઝ ઓફ ધી ફોસ્ફોલાઇપેઝ એન્ઝાઇમ્સ, જે કોની પાસે હશે, તમારા પેથોજન્સ પાસે ફોસ્ફોલાઇપેઝ એન્ઝાઇમ્સ. અને તમારા ફોસ્ફોલિપિડ જે છે સેલ મેમ્બ્રેન એને ડિસ્ટર્બ એટલે કે એને ડિસ્ટર્બ અથવા એને ડિસરપ્ટ કરવાનું કામ છે એ કરે છે. તો આ તરીકે આપણે મેમ્બ્રેન ડિસરપ્ટિંગ ટોક્સિન્સ. હવે થર્ડ ટાઈપના ટોક્સિન્સ જોઈએ, દેટ ઇઝ ધી ટાઈપ નંબર 3, દેટ ઇઝ ધી સુપર એન્ટીજન ટોક્સિન્સ. ટાઈપ નંબર 3. નેક્સ્ટ નંબર 3, દેટ ઇઝ ધી સુપર એન્ટીજન ટોક્સિન્સ. ક્લિયર. તો હવે સુપર એન્ટીજન ટોક્સિન્સ વિશે જોઈ લઈએ. આપણે પહેલાં વાત કરી કે એબી ટોક્સિન્સ. તો એબી ટોક્સિન્સમાં થોડું એક પોઈન્ટ કહેવાનો રહી ગયો, તો કે જે એબી ટોક્સિન્સ છે એ શું કરશે મોસ્ટલી, તો કે આપણે વાત કરી કે અંદર એન્ટર થશે અને પછી પ્રોટીન્સને ડિસ્ટર્બ કરશે. તો તમારું જે એબી ટોક્સિન્સ છે એ શું કરશે, તો કે જે એનએડી છે, એનએડી પ્લસ એની અંદરથી તમારું એડીપી રિબોઝાઇલ ગ્રુપ છે એ રિમૂવ કરી નાખશે. આ એનએડીપી અને એની સાથે બાઇન્ડ થયેલું એડીપી રિબોઝાઇલ ગ્રુપ પોતે શું કરશે, એડીપી રિબોઝાઇલ ગ્રુપને રિમૂવ કરશે અને આ રિમૂવ કરેલા ગ્રુપને પોતે કોઈ પણ ટાર્ગેટ પ્રોટીન છે, આપણે વાત કરીએ કે ટાર્ગેટ પ્રોટીન છે ને સિન્થેસિસને ઇનહિબિટ કરે છે. વાત કરીએ આપણે કે એબી ટોક્સિન્સ છે એ અલગ અલગ બે વેથી છે એ પોતે તમારા હોસ્ટ સેલ્સને ડેમેજ કરશે. અધરવાઇઝ એ આખું અંદર એન્ટર થઈ છે અથવા એનો એક સબ પોઈન્ટ છે જે એ અંદર એન્ટર થશે, જ્યારે બી સબ પોઈન્ટ છે ટાર્ગેટ સેલની બહાર રહેશે અને પ્રોટીન સિન્થેસિસ છે એને ડેમેજ કરશે. હવે પ્રોટીન છે એને કેવી રીતે ડેમેજ કરશે, તો કે પ્રોટીન આપણે લઈ લઈએ, એક્ઝામ્પલ લઈ લઈએ તો કે એક એનએડી જે છે ઇલેક્ટ્રોન ડોનર, એની અંદર આવેલું એડીપી રિબોઝાઇલ ગ્રુપ પોતે રિમૂવ કરી નાખશે અને રિમૂવ કરેલું ગ્રુપ છે એ કોઈ પણ પ્રોટીનની અંદર એડ કરી દેશે અને જેના કારણે આ પ્રોટીનની અંદર નવું ગ્રુપ કયું, તો કે એડીપી રિબોઝાઇલ ગ્રુપ એડ થશે, જેના કારણે આ પ્રોટીન હવે એક્ટિવ ફોર્મમાં રહેશે નહીં, પોતે ઇનએક્ટિવ થઈ જશે. એટલે પ્રોટીન સિન્થેસિસ છે અને ઇનહિબિટ છે આ વેથી છે એ પોતે કરે છે. હવે ત્યારબાદ જોઈએ આપણે થર્ડ ટાઈપ, દેટ ઇઝ ધી સુપર એન્ટીજન ટોક્સિન્સ. ક્લિયર. હવે જોઈએ આપણે તો કે સુપર એન્ટીજન ટોક્સિન્સ. તો કે સુપર એન્ટીજન ટોક્સિન્સ કયા વેથી ફંક્શન કરે છે, તો કે સુપર એન્ટીજન છે મોસ્ટલી એસઓરિયસ દ્વારા છે એ ફોર્મ થાય છે. હવે એસઓરિયસના સેલ્સ છે એ એન્ટીજન ફોર્મ કરશે, જેને આપણે કહેશું સુપર એન્ટીજન. સુપર એન્ટીજન હોસ્ટ સેલની અંદર એન્ટર થશે અને કોની સાથે, તો કે એન્ટીજન પ્રેઝન્ટિંગ સેલ એપીસી સેલ સાથે જોડાશે. હવે એપીસી સેલનું કામ શું છે, તો કે એપીસી સેલ શું કરશે, ખાલી કોઈ પણ બોડીની અંદર બહારથી કોઈ પણ જે આવશે એન્ટીજન એને પોતે એવું પ્રેઝન્ટ કરશે બોડીને કે ભાઈ બહારથી જે કોઈ પણ એન્ટીજન આવ્યો છે એ એન્ટીજન છે. કોઈ પણ ફોરેન મોલેક્યુલ બહારથી જે એન્ટર થયો છે એ એન્ટીજન છે એવું તમારા ઇમ્યુન સિસ્ટમને રિકોગ્નાઇઝ કરાવવાનું કામ કરે, જેની સામે કોઈ પણ જાતનું પોતે એ રિએક્શન આપતું નથી, પણ ખાલી તમારા ઇમ્યુન સિસ્ટમને વેકઅપ કરવાનું એટલે કે એને એક્ટિવેટ કરવાનું કામ કરે છે. હવે તમારો એન્ટીજન એપીસી સેલ સાથે જોડાશે. હવે એ પોતે ટી સેલને એક્ટિવેટ કરશે એટલે ટી સેલ સાથે પણ પોતે જોડાશે. એટલે આ થઈ ગયું તમારું ટી સેલ અને આ તમારા એન્ટીજન પ્રેઝન્ટિંગ સેલ્સ અને તમારું સુપર એન્ટીજન. ક્લિયર. તમારો સુપર એન્ટીજન જોડાશે કોણ સાથે, તો કે ટી સેલ સાથે વિથ ધ હેલ્પ ઓફ એપીસી સેલ્સ, જેના કારણે શું થશે, તો ટી સેલ્સ છે એ તમારા ઇન્ટરલ્યુકિન્સ એટલે કે સાઇટોકાઇન્સ છે એ ફોર્મ કરશે. આપણે સાઇટોકાઇન્સ જોઈ ગયા. સાઇટોકાઇન્સ છે એ શું છે, એન્ટીમાઇક્રોબિયલ એજન્ટની અંદર જોઈ ગયા આપણે. તો કે સાઇટોકાઇન્સ છે એ કેવું કેમિકલ્સ છે, ડિફેન્સ મિકેનિઝમ માટેનું કેમિકલ્સ છે જે બોડી દ્વારા સિક્રેટ થાય છે અને એક્સેસ અમાઉન્ટમાં છે એ સાઇટોકાઇન રિલીઝ થશે અને જેના કારણે આ એક્સેસ અમાઉન્ટ છે એ તમારા હોસ્ટના સેલ્સને શોક એટલે કે વોમિટિંગ છે, ફીવર છે, નોઝિયા છે એવું બધું છે એ કોઝ કરે છે. ક્લિયર. તો કે તમારું સુપર એન્ટીજન પહેલાં બોડીમાં એન્ટર થશે, એપીસી સેલ સાથે જોડાશે અને એપીસી સેલ્સ છે એ ટી સેલને ટ્રિગર કરશે એટલે કે તમારા ટી સેલ્સ છે એ વધારે પ્રમાણમાં સાઇટોકાઇન રિલીઝ કરશે અને સાઇટોકાઇન્સનું વધારે પ્રમાણ છે એ તમારા બોડીની અંદર નોઝિયા પછી છે એ ફીવર એવું છે એ ફોર્મ કરે છે અને તમારા હોસ્ટને છે એ ડેમેજ કરવાનું કામ કરે છે. તો આ વાત થઈ ગઈ આપણે સુપર એન્ટીજન ટોક્સિન્સ વિશે. ક્લિયર. તો હવે આપણે નેક્સ્ટ ટોક્સિન્સમાં જઈએ.
ધેટ્સ ઇટ. આપણે તમારે અહીંયા આટલા જ ટોક્સિન્સ વિશે છે એ જોવાનું છે. અહીંયા આપણે અલગ અલગ 3 ટાઈપના ટોક્સિન્સ વિશે જોયું. હવે આપણે ત્યારબાદ આપણું એક્ઝોટોક્સિન્સ અહીંયા ફિનિશ થાય છે. ત્યારબાદ સ્ટાર્ટ કરીએ આપણે આપણા એન્ડોટોક્સિન્સ વિશે. તો કે એન્ડોટોક્સિન્સ વિશે આપણે પહેલાં જ જોયું હતું કે એન્ડોટોક્સિન્સ છે એ મોસ્ટલી ગ્રામ નેગેટિવ સેલ્સ દ્વારા ફોર્મ થાય છે. એન્ડોટોક્સિન્સ છે એ હીટ રેઝિસ્ટન્સ હોય છે, એટલે એની ઉપર હીટની કોઈ પણ જાતની અસર છે એ જોવા મળતી નથી. અને એન્ડોટોક્સિન્સ ત્યારે જ રિલીઝ થશે કે જ્યારે હોસ્ટ સેલ છે એ પોતે કિલ થશે, ત્યારે જ એન્ડોટોક્સિન્સ છે એ રિલીઝ થાય છે. અને એન્ડોટોક્સિન્સમાં એક્ઝામ્પલ છે LPS, લિપોપોલિસેકેરાઇડ. ક્યાં આવેલું હોય છે મોસ્ટલી? તો કે સેલ્સ છે જે એના કમ્પોનન્ટ તરીકે સેલ વોલની અંદર LPS છે એ આવેલું હોય છે. ક્લિયર? તો હવે આપણે LPS એઝ અ એન્ડોટોક્સિન્સ તરીકે છે એ જોવાનું છે. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે LPSનું સ્ટ્રક્ચર જોઈ લઈએ. તો કે LPSનું સ્ટ્રક્ચર કેવું હોય? ક્લિયર? તો આ સ્ટ્રક્ચર છે LPSનું, કે જે અલગ અલગ 3 ભાગનું બનેલું હોય છે. ફર્સ્ટ છે દેટ ઇઝ ધી પોર્શન લિપિડ A પોર્શન. તો કે LPSની સ્ટ્રક્ચરની અંદર લિપિડ A પોર્શન આવેલો હોય છે. ત્યારબાદ આવેલું હોય છે કોર પોલિસેકેરાઇડ, અને ત્યારબાદ આવેલું હોય છે ઓ સાઇડ ચેઇન. એટલે કે તમારું LPS અલગ અલગ 3 પાર્ટનું બનેલું હોય છે. લિપિડ A, કોર પોલિસેકેરાઇડ અને ઓ સાઇડ ચેઇન. આપણે 1 બાય 1 જોઈએ. તો કે આપણે સ્ટાર્ટ કરીએ. તો કે ફર્સ્ટ પોર્શન દેટ ઇઝ ધી લિપિડ A. ક્લિયર? તો કે લિપિડ A છે એ ફર્ધર અલગ અલગ 2 ટાઈપના સબ યુનિટનું બનેલું હોય છે. એમાં પહેલું છે ફેટી એસિડ્સ અને બીજું છે ગ્લુકોઝામાઇન. તો કે ગ્લુકોઝામાઇનના 2 રેસિડ્યુ અને ફેટી એસિડ જોડાઈ અને લિપિડ A છે એ ફોર્મ કરે છે. અને લિપિડ A છે મોસ્ટલી ટોક્સિન્સ તરીકે વર્ક કરે છે. વર્ક એઝ અ એન્ડોટોક્સિન્સ તરીકે પોતે વર્ક કરે છે. ક્લિયર? અને ત્યારબાદ જોઈએ એનું સેકન્ડ પોર્શન. તો કે સેકન્ડ પોર્શન છે કોર પોલિસેકેરાઇડ્સ. હવે કોર પોલિસેકેરાઇડ છે એની અંદર પોલિસેકેરાઇડની લાંબી એવી ચેઇન છે એ આવેલી હોય છે. આ તમને શો થઈ છે ફિગરની અંદર. દેટ ઇઝ ધી ચેઇન ઓફ ધી પોલિસેકેરાઇડ, કે જેની અંદર હોમો અને હિટ્રો બંને ટાઈપના પોલિસેકેરાઇડ છે એની પ્રેઝન્સ છે એ જોવા મળે છે. પણ મોસ્ટલી હોમો પોલિસેકેરાઇડ વધારે પ્રમાણમાં જોવા મળે છે. હિટ્રો પોલિસેકેરાઇડ છે એ ખૂબ જ રેર જોવા મળે છે. અને કોર પોલિસેકેરાઇડ છે એ મિડલ પોર્શન છે LPSનું, જે તમારા ઓ સાઇડ ચેઇન સાથે ગ્લાયકોસિડિક બોન્ડથી જોડાયેલું હોય છે. અને એ તમારા લિપિડ A સાથે કોવેલન્ટ બોન્ડથી છે એ જોડાયેલું હોય છે. એ મિડલ પોર્શન છે તમારા LPSનું. ક્લિયર? અને ત્યારબાદ જોઈ લઈએ થર્ડ પોર્શન દેટ ઇઝ ધી ઓ સાઇડ ચેઇન. તો કે ઓ સાઇડ ચેઇન પણ પોતે પોલિસેકેરાઇડની બનેલી એક ચેઇન છે જે શોર્ટ છે, લાંબી છે. અને આ હતી લોંગ હતી, જ્યારે ઉપરની જે કોર સાઇડ ચેઇનની જે ચેઇન છે એ શોર્ટ ચેઇન છે, અને જેની અંદર મોસ્ટલી છે એ હિટ્રોપોલિસેકેરાઇડ છે એ જોવા મળે છે. તો આ LPSનું સ્ટ્રક્ચર હતું કે જે અલગ અલગ 3 પોર્શનનું બનેલું હોય છે. લિપિડ A, કોર પોલિસેકેરાઇડ અને ઓ સાઇડ ચેઇન. ક્લિયર? તો આ LPSનું સ્ટ્રક્ચર હતું. હવે આપણે જોઈ લઈએ તો કે LPS છે એ ટોક્સિન્સ તરીકે વર્ક કરે છે. તો એનું મોડ ઓફ એક્શન શું છે, એ કયા ટાઈપથી વર્ક કરે છે આપણે જોઈ લઈએ. તો કે મોડ ઓફ એક્શન ઓફ LPS. ક્લિયર? તો કે લિપોપોલિસેકેરાઇડનું એક્શન જોઈ લઈએ. તો કે હવે આપણે પહેલાં જ વાત કરી કે LPS એટલે કે એન્ડોટોક્સિન્સ છે એ ક્યારે રિલીઝ થશે? તો કે જ્યારે તમારો પેથોજન કિલ થશે ત્યારે. તો કે LPS રિલીઝ થશે કે બેક્ટેરિયલ સેલ્સ લાઇઝ થશે ત્યારે LPS છે એ રિલીઝ થશે. હવે આ LPS કોની સાથે બાઇન્ડ થશે? તો કે LPS બાઇન્ડિંગ પ્રોટીન, જે મોસ્ટલી હ્યુમનની અંદર એટલે કે જે કોઈ બી એનો હોસ્ટ છે એની અંદર જોવા મળશે. તો કે હોસ્ટની અંદર આવેલા LPS બાઇન્ડિંગ પ્રોટીન સાથે LPS પોતે બાઇન્ડ થશે અને શું ફોર્મ કરશે? તો કે LPS અને LPS બાઇન્ડિંગ પ્રોટીનનું કોમ્પ્લેક્સ છે એ ફોર્મ કરશે. ક્લિયર? તો કે LPS પોતે સેલ્સ કિલ થશે ત્યારે LPS રિલીઝ થશે. હવે LPS કોની સાથે બાઇન્ડ થશે? તો કે LPS બાઇન્ડિંગ પ્રોટીન સાથે બાઇન્ડ થશે અને LPS બાઇન્ડિંગ પ્રોટીનનું આખું કોમ્પ્લેક્સ છે એ ફોર્મ કરે છે. ક્લિયર? હવે ત્યારબાદ તમારું જે LPS બાઇન્ડિંગ પ્રોટીનનું જે કોમ્પ્લેક્સ છે એ કોમ્પ્લેક્સ શું થશે? તો કે સેલ્સની અંદર આવેલા કોઈ પણ મેક્રોફાજના સેલ્સ છે કે કોઈ પણ ઇમ્યુન સિસ્ટમના સેલ્સ છે કે જેની ઉપર રિસેપ્ટર આવેલું હશે. રિસેપ્ટર કયું છે? તો કે CD14 રિસેપ્ટર છે એની સાથે બાઇન્ડ થશે. ક્લિયર? આ છે તમારું કોઈ પણ ઇમ્યુન સિસ્ટમનો સેલ્સ. અહીંયા એક્ઝામ્પલ લઈ લઈએ તો કે મેક્રોફાજનો સેલ્સ, અને આ છે તમારા ઇમ્યુન સિસ્ટમના સેલ્સનો રિસેપ્ટર. અને એની હારે કોણ બાઇન્ડ થશે? તો કે LPS પ્લસ LPS બાઇન્ડિંગ પ્રોટીનનું આખું કોમ્પ્લેક્સ છે એ અહીંયા આવીને બાઇન્ડ થશે. ક્લિયર? હવે આ બાઇન્ડિંગના કારણે શું થશે? તો કે તમારું જે મેક્રોફાજનો સેલ્સ છે કે ઇમ્યુન સિસ્ટમનો સેલ્સ છે એ શું કરશે? તો કે સાઇટોકાઇન્સ છે એ રિલીઝ કરશે, એટલે કેમિકલ રિલીઝ કરશે. અને આ કેમિકલ્સ છે અલગ અલગ 3 ટાઈપના ફંક્શન છે એ શો કરશે. ક્લિયર? હવે જે તમારા ઇમ્યુન સિસ્ટમના સેલ્સ દ્વારા જે કેમિકલ રિલીઝ થશે
અને આ કેમિકલ્સ સાઇટોકાઇન્સ રિલીઝ થશે. આ સાઇટોકાઇન્સ શું કરશે? અલગ અલગ 3 ટાઈપના ફંક્શન છે એ શો કરશે. કયું ફંક્શન? તો કે ફર્સ્ટ શું કરશે પોતે? તો કે આ કેમિકલ શું કરશે? તમારા કોમ્પ્લિમેન્ટ સિસ્ટમને એક્ટિવેટ કરશે. આપણે વાત કરી કોમ્પ્લિમેન્ટ સિસ્ટમ, આપણે આગળ જોઈએ કે કોને કહેવાય. કોમ્પ્લિમેન્ટ સિસ્ટમ શું છે? તો કે બ્લડની અંદર જોવા મળતું પ્રોટીનનું આખું ગ્રુપ છે કે જે એન્ટીજનને કિલ કરવાનું કામ કરે છે. તો અમુક જે સાઇટોકાઇન્સ છે એ તમારા કોમ્પ્લિમેન્ટને એક્ટિવેટ કરશે. અમુક સાઇટોકાઇન્સ શું કરશે? તો કે પ્રોસ્ટાગ્લાન્ડિન અને લ્યુકોટ્રીન્સ છે એને એક્ટિવેટ કરશે. આ લ્યુકોટ્રીન્સ શું કરશે? ફર્ધર પોતે તમારા એન્ટીજન્સને કિલ કરવામાં હેલ્પ કરશે. અને ત્યારબાદ અમુક જે સાઇટોકાઇન્સ છે એ શું કરશે? તો કે કોએગ્યુલેશનના જે ફેક્ટર છે એને એક્ટિવેટ કરશે. એટલે કે બ્લડ છે એ કોએગ્યુલેટ થઈ જશે, એટલે કે જામી જશે, અને જેના કારણે તમારું પેથોજન્સ છે એ પોતે કિલ થશે. એટલે કે અલગ અલગ 3 ટાઈપના ફંક્શન છે એ ભેગા થશે. કે ઘણા છે એ કોમ્પ્લિમેન્ટ સિસ્ટમ એક્ટિવેટ થશે, પછી પ્રોસ્ટાગ્લાન્ડિન છે કે લ્યુકોટ્રીન્સ છે એ એક્ટિવેટ થશે, અને કોએગ્યુલેઝ માટેના જે બ્લડના ફેક્ટર છે એ પણ એક્ટિવેટ થશે. અને આ બધા જ ફેક્ટર છે એ બધા રિએક્શન કમ્બાઇનલી ભેગા થઈ અને શું કરશે? તો કે એન્ડોથેલિયલ ડેમેજ, એટલે કે તમારા હોસ્ટ સેલ્સ છે એને ડેમેજ કરવાનું કામ કરે છે. મલ્ટિપલ ઓર્ગન સિસ્ટમ ફેલિયર કરવાનું, એટલે કે સેપ્ટિક શોક કરવાનું કામ કરે છે. એટલે કે હોસ્ટના વધારે પ્રમાણમાં મલ્ટિપલ, એટલે કે એક કરતાં વધારે ઓર્ગન્સ છે એને ભેગા થઈને ડેમેજ કરવાનું કામ કરે છે. તો આ LPS છે એનું કોમન ફંક્શન છે. મલ્ટિપલ ઓર્ગન ફેલિયર અથવા સેપ્ટિક શોક છે એ ફોર્મ કરે છે હોસ્ટની અંદર. ક્લિયર? તો આ વાત થઈ ગઈ આપણે એન્ડોટોક્સિન્સ વિશે, એના સ્ટ્રક્ચર વિશે અને એના મોડ ઓફ એક્શન વિશે. ધેટ્સ ઓલ અબાઉટ ધી ટોક્સિજેનિસિટી. ક્લિયર? તો આપણે અહીંયા આપણું પહેલું યુનિટ છે જે મેડિકલનું એ અહીંયા કમ્પ્લીટ થાય છે. ધેટ્સ ઓલ અબાઉટ ઇટ. થેન્ક યુ.